શું તમને સાંધાના દુખાવાની ફરિયાદ રહે છે? હાડકાં નબળા પડી ગયા છે? ઘૂંટણમાં, કમરમાં કે પછી તમારા ખભામાં દર્દ હંમેશા રહે છે? અને શું તમે દુખાવાની ગોળીઓ ખાઈને થાકી ગયા છો? જો હા, તો આજ પછી તમને આ સમસ્યા ક્યારેય નહીં થાય, કેમ કે આજે હું તમને એક એવો શક્તિશાળી નુસ્ખો જણાવવા જઈ રહ્યો છું જે તમને તાત્કાલિક આરામ તો નહીં જ આપે, પણ અંદરથી તમારા હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવશે. 90% લોકો જેમને એકવાર સાંધાના દુખાવાની સમસ્યા શરૂ થઈ જાય છે, તેઓ આખી જિંદગી તેની સામે લડતા રહે છે. તમામ પ્રકારની અંગ્રેજી દવાઓ ખાવા છતાં કોઈ ખાસ આરામ મળી શકતો નથી. જાણો છો તેનું અસલી કારણ શું છે? જેટલી પણ દુખાવાની દવાઓ હોય છે તે ફક્ત ને ફક્ત દુઃખ અને સોજાને દબાવવાનું કામ કરે છે. હાડકાં અને સાંધાઓને અંદરથી ઠીક કરતી જ નથી. આ કંઈક એવું જ છે જેમ કે કાટ લાગેલા સળિયાને તમે ઉપરથી એક ટેપ લગાવીને ઢાંકી દો છો. તે કાટને છુપાવી શકતો નથી, પણ અંદર લોખંડ કાટને ગાળતું રહે છે, ખરાબ કરતું રહેશે. જો તમે ઈચ્છો કે તમારી સમસ્યા અંદરથી ઠીક થાય, તો તમારે કંઈક એવું ટ્રાય કરવું પડશે જે કાટનો ઈલાજ કરે, એટલે કે તમારા હાડકાં અને સાંધાઓની કમી અને નબળાઈને ઠીક કરે. મિત્રો, પહેલા પણ હું ઘણા વિડીયોમાં અલગ પ્રકારના નુસ્ખા તમને જણાવી ચૂક્યો છું જે હાડકાં અને સાંધાઓ માટે હતા, અને આજના આ વિડીયોમાં જે નુસ્ખો હું તમને જણાવવા જઈ રહ્યો છું તે આ ક્રમમાં એક વધુ સારો અને બહુ અસરકારક વિકલ્પ છે જે તમે તમારા રસોડામાં હાજર રહેલી સરળ સામગ્રીઓથી બનાવી શકો છો. તો જાણો, આ વિડીયોને આપણે શરૂઆત કરીએ અને નુસ્ખો કેવી રીતે બનાવવાનો છે, કઈ વસ્તુઓને તમારે ઉપયોગ કરવાની છે, કેટલી માત્રામાં ઉપયોગ કરવાની છે. મિત્રો, નુસ્ખો બનાવવા માટેની સામગ્રી. આ નુસ્ખાને તૈયાર કરવા માટે પહેલી સામગ્રી છે સફેદ તલ. મિત્રો, તલ કેલ્શિયમનો એક બહુ જ સારો નેચરલ સોર્સ છે જે હાડકાં અને સાંધાઓને મજબૂત બનાવે છે. બીજી વસ્તુ જે ઉપયોગ કરવાની છે મખાના. મિત્રો, મખાનામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને પ્રોટીન છે જે ફરીથી તમારા હાડકાં અને સાંધાઓ માટે બહુ જ ફાયદાકારક છે. ત્રીજી વસ્તુ છે બદામ. બદામમાં વિટામિન ઈ અને હેલ્ધી ફેટ્સ હોય છે જે સાંધાઓને લચીલા બનાવે છે અને સેલ્સને રિપેર કરે છે. ચોથી સામગ્રી છે ફ્લેક્સ સીડ્સ, એટલે કે અળસીના બીજ, જેમાં omega-3 ફેટી એસિડ્સ હોય છે. સાંધામાં ઇન્ફ્લેમેશન એટલે કે સોજો ઓછો કરે છે અને દર્દ એટલે કે દુખાવામાં પણ તમને આરામ આપે છે. પાંચમી વસ્તુ છે દળેલી સૂંઠ. મિત્રો, સૂંઠ એટલે કે ડ્રાય આદુ બ્લડ સર્ક્યુલેશનને વધારે છે, સાંધા અને સ્નાયુઓની જકડનને ઓછી કરે છે. છઠ્ઠી વસ્તુ છે હળદર પાવડર. તમે મિત્રો એના વિશે જાણો જ છો, તે એક એન્ટી ઇન્ફ્લેમેટરી એજન્ટ છે જે સોજો અને પીડા બંનેને ઓછું કરવાનું કામ કરે છે. અને સાતમી વસ્તુ છે કાળા મરી. મિત્રો, તમને ખ્યાલ જ હશે કે કાળા મરી એ કર્ક્યુમિન અને કેલ્શિયમના શોષણને વધારી દે છે. અને આઠમી અને છેલ્લી વસ્તુ છે સાકર અથવા ગોળ. મિત્રો, આ સ્વાદ વધારવાનું કામ કરે છે અને વૈકલ્પિક વસ્તુ છે, કેમ કે જો તમે ડાયાબિટીસના પેશન્ટ છો તો તમારે સાકર કે ગોળ નાખવાનું નથી. મિત્રો, હવે ખાસ પ્રમાણ અને બનાવવાની રીત તમે જોઈ લો. આ નુસ્ખાને તૈયાર કરવા માટે સૌથી પહેલા ચાલો તેના પ્રમાણ જાણી લઈએ કે તમારે કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવાની છે. મિત્રો, તલ, બદામ અને મખાના આ તમારે લેવાના છે 40 ગ્રામ. અળસીના બીજ તમારે લેવાના છે મિત્રો 20 ગ્રામ. સૂંઠ અને હળદર પાવડર લેવાના છે તમારે 5 ગ્રામ. કાળા મરીનો પાવડર તમારે લેવાનો છે 2 ગ્રામ. અને દોરીવાળી
મિશ્રી અથવા સાકર અથવા તમે ગોળ પીસેલો જો તમે લઈ રહ્યા છો તો તમારે લેવાનો છે 10 ગ્રામ. હવે આ બધી વસ્તુઓને લઈને તમે એક જગ્યાએ રાખી લો અને એક એક કરીને તલ, મખાના, બદામ, અળસીના બીજ એટલે કે ફ્લેક્સ સીડ્સ આ વસ્તુઓને તમે તવા ઉપર હળવી આંચ ઉપર એને શેકવાનું છે. થોડું શેકી લો અને જ્યારે આ બધી વસ્તુઓ સારી રીતે રોસ્ટ થઈ જાય એટલે કે શેકાઈ જાય તેને એક વાસણમાં એક જગ્યાએ કાઢીને રાખી દો અને ઠંડી થવા દો. જ્યારે તે રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો તમે તેની અંદર જે બાકીની વસ્તુઓ છે તમારે મિક્સ કરી દેવાની. એટલે કે તમારે તેની અંદર કાળા મરી, હળદર પાવડર અને સૂંઠ પાવડર અને જો તમે ગોળ અથવા જો સાકર હોય તો એ બધી વસ્તુ તમારે આની અંદર મિક્સ કરી દેવાની છે. અને હા, બધી વસ્તુઓને તમે એક ગ્રાઇન્ડરમાં નાખો અને સારી રીતે મિક્સ કરી લો. જ્યારે તે ખૂબ જ બારીક પીસાઈ જાય અને તેનો પાવડર બની જાય પછી તમે આ પાવડરને કાઢી અને એક એર ટાઈટ બને ત્યાં સુધી કાચના કન્ટેનરમાં સ્ટોર કરી લો. મિત્રો, હવે વાપરવાની રીત અને મહત્વપૂર્ણ ટિપ્સ. આ પાવડરને તમે 1 ગ્લાસ હળવા ગરમ દૂધ સાથે રોજ રાત્રે સૂતા સમયે લેવાનું શરૂ કરી દો. તમે ઈચ્છો તો દૂધમાં 1 ટીસ્પૂન દેશી ઘી પણ મેળવી શકો છો. આનાથી શું થશે કે તમને વધુ સારા પરિણામો મળશે. આ વસ્તુઓનું શોષણ પણ વધારી દેશે, તાકાત પણ વધી જશે. પણ હા, જો તમારું કોલેસ્ટ્રોલ વધેલું રહે છે અથવા તમને જાડાપણાની સમસ્યા છે તો એવામાં દૂધની જગ્યાએ તમે પાણીનો પણ ઉપયોગ કરી શકો છો અને દેશી ઘી તમારે બિલકુલ લેવાનું નથી. આ ઉપરાંત જો તમારું પાચન નબળું છે તો તમે રાતની જગ્યાએ તેને સવારે નાસ્તા પછી 1 કટોરી દહીંમાં ભેળવીને ખાઓ. કેમ કે સવારે તમારી પાચન શક્તિ એકદમ મજબૂત હોય છે અને તમારા પાચન પર કોઈ એક્સ્ટ્રા લોડ તેનાથી નથી આવતો. આ નુસ્ખાને લેવાની સાથે સાથે તમારે કેટલાક મહત્વપૂર્ણ ટિપ્સને પણ ફોલો કરવા જોઈએ. મિત્રો, તેનાથી કેલ્શિયમ બોડીમાં વધુ સારી રીતે શોષાશે, સાંધામાં લુબ્રિકેશન વધશે અને હાડકાના પુનર્જન એટલે કે બોન રીજનરેશનની પ્રક્રિયા પણ તેજ થઈ જશે. મિત્રો, તમારે દરરોજ સવારે 8 થી 10 વાગ્યાની વચ્ચે તમે ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ તડકામાં જરૂર બેસો અને તમારા હાથ, પગ અને કમરને સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં રાખો. તેનાથી વિટામિન ડી બનશે તમારી બોડીની અંદર અને કેલ્શિયમનું શોષણ વધી જશે. હળવી વજન ઊંચકવાની કસરતો એટલે કે લાઇટ વેટ બિયરિંગ એક્સરસાઇઝ કરો. અથવા જો તમે આ નથી કરી શકતા, તમને મુશ્કેલ લાગે છે તો ઓછામાં ઓછું અડધો કલાક ચાલવાનું તો જરૂર કરો. તેનાથી હાડકાની ઘનતા એટલે કે બોન ડેન્સિટી વધે છે, સાંધાની સ્થિરતા એટલે કે જોઈન્ટ સ્ટેબિલિટી સુધરે છે અને સ્નાયુઓની શક્તિ એટલે કે મસલ સ્ટ્રેન્થ પણ સુધરે છે. ત્રીજું, જો શક્ય હોય તો તમે તમારા આહારમાં સરગવાના પાંદડા, રાગીનો લોટ અને આમળાને જરૂર સામેલ કરો. આ બધી વસ્તુઓમાં એવા પોષક તત્વો હોય છે જે હાડકાં અને સાંધા માટે ખૂબ જ ફાયદાકારક છે. અને ચોથું, આ નુસ્ખાને અને આ ટિપ્સને 8 થી 12 અઠવાડિયા સુધી નિયમિત એટલે કે કન્સિસ્ટન્સી સાથે ફોલો કરો. કેમ કે આ કોઈ જાદુઈ નુસ્ખો નથી. એક રાતમાં તમને કોઈ જાદુની જેમ ફાયદો નહીં થઈ જાય, પણ આ એક સાબિત થયેલી વૈજ્ઞાનિક રેમેડી છે જે ધીમે ધીમે અંદરથી તમારી સમસ્યાને હલ કરે છે. મિત્રો, હવે આપણે કઈ કઈ સાવચેતીઓ રાખવાની છે. મિત્રો, જો સાવચેતીઓની વાત કરીએ તો તેની સાથે તમારે વધારે ચા, કોફી અને કાર્બોનેટેડ ડ્રિંક્સ જેમ કે કોલાસ વગેરે પીવાથી પરેજી રાખો. હાઈ સોલ્ટેડ પેકેજ ફૂડ્સ જેમ કે ચિપ્સ, નમકીન કે આ પ્રકારના બીજા સ્નેક્સ તમે ન ખાઓ. અને ધૂમ્રપાન અને આલ્કોહોલ લેવાથી પણ જેટલું વધારે થઈ શકે એટલું બચો. જો તમે આ ટિપ્સને ફોલો કરશો
તો અને આ સાવચેતીઓનું ધ્યાન રાખશો તો હું તમને 100% ખાતરી આપી શકું છું કે તમને આ નુસ્ખાથી બહુ સારું પરિણામ મળશે. તમારા સાંધાઓમાં બહુ સારી તાકાત આવશે. ચાલવા ફરવામાં તમને તકલીફ નહીં થાય. હાડકાની જે ઘનતા ઉંમર સાથે ઓછી થઈ જાય છે તે વધવા લાગશે અને યુ વિલ થેન્ક મી લેટર. મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. મિત્રો, આ નુસ્ખો મોટા ભાગના લોકો માટે સુરક્ષિત છે, પણ જો તમને કિડની સ્ટોન છે, પથરીની ફરિયાદ છે, ખાસ કરીને કેલ્શિયમ ઓક્ઝેલેટ પ્રકારનો સ્ટોન જો તમને છે તો તમારે તેને નથી લેવાનો. અથવા જો તમને નટ્સથી એલર્જી છે એટલે કે ડ્રાય ફ્રૂટ્સ, અથવા જો તમે લોહીને પાતળું કરવાની દવાઓ એટલે કે બ્લડ થિનિંગ લઈ રહ્યા છો, અથવા પછી તમને થાઇરોઇડની સમસ્યા છે તો તમારે આ રેમેડી લેવાથી બચવું જોઈએ. અથવા પછી તમારે વધારે સાવચેત રહેવું જોઈએ. તમારા ડોક્ટરની સલાહ લઈને જ કરવું જોઈએ. સાથે જ 10 વર્ષથી નાના બાળકોને તમારે આ નથી આપવાનું. અને જો તમે ડાયાબિટીક છો તો ધ્યાન રાખજો કે સાકર, મિશ્રી અથવા ગોળનો ઉપયોગ બિલકુલ પણ તમારે આ નુસ્ખામાં નથી કરવાનો. ઉમ્મીદ છે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે અને તેનાથી કંઈક ને કંઈક તમે નવું જરૂર શીખ્યા હશો. આવજો મિત્રો, બાય બાય, આવજો.